ધોરણ 9 કમ્પ્યુટર અધ્યયન પ્રકરણ 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું કે ઓપરેટિંગ સિસ્ટમના ઘટકો. બરાબર, આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું અને એના કાર્યો. બરાબર, એના જે વિવિધ કાર્યો હતા એના વિશે આપણે માહિતી મેળવી હતી કે શું કરે છે કે મેમરી એક્સેસનું નિયંત્રણ કરે છે. ત્યારબાદ મલ્ટીપ્રોસેસર, મલ્ટી પ્રોગ્રામિંગ બરાબર વગેરે વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે એ પણ શીખ્યા હતા કે પ્રોગ્રામને ચાલુ અને બંધ કઈ રીતે થાય છે, જેનું કારભાર કોણ સંભાળે છે કે ઓપરેટિંગ સિસ્ટમ સંભાળે છે. બરાબર, ત્યારબાદ મલ્ટી યુઝર એટલે કે એક જ સાથે એ અનેક ઉપયોગકર્તાને એ સેવાઓ આપે છે. બરાબર, વગેરે આપણે એના એ કાર્યો શીખ્યા હતા. આજે આપણે શીખીશું કે ઓપરેટિંગ સિસ્ટમના ઘટકો. તો ઓપરેટિંગ સિસ્ટમના કેટલા ઘટકો છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમના 4 પ્રકારના ઘટકો છે. કયા 4? કે વિવિધ પ્રકારના ડિવાઇસ ડ્રાઈવર, કર્નલ, શેર, ફાઇલ સિસ્ટમ. બરાબર, વિવિધ પ્રકારના ડિવાઇસ ડ્રાઈવર, કર્નલ, શેલ અને ફાઇલ સિસ્ટમ. તો શીખીએ કે વિવિધ પ્રકારના ડિવાઇસ ડ્રાઈવર. બરાબર, કે કમ્પ્યુટરનું હાર્ડવેર પ્રચંડ શક્તિ ધરાવતું મશીન હોવા છતાં પણ શું કરવું તેનું માર્ગદર્શન ધરાવતું નથી. એટલે કમ્પ્યુટર હાર્ડવેર જે છે, બરાબર, એ શું છે? પ્રચંડ શક્તિ ધરાવતું એક મશીન છે. એ શક્તિ તો ધરાવે છે, પણ એને શું કાર્ય કરવું, શું ના કરવું એનું એની પાસે માર્ગદર્શન હોતું નથી. બરાબર, ત્યારબાદ આપણે વાત કરીએ કે હાર્ડવેર સ્તરે વિવિધ જાતના એકમો હોય છે જેને ચલાવવા માટે અલગ અલગ સૂચનાઓના સેટની જરૂર પડે છે. કે હાર્ડવેર સ્તરે જે વિવિધ જાતના એકમો, બરાબર, જે જુદા જુદા આપણા કોમ્પ્યુટરના એકમો હોય છે એને ચલાવવા માટે અલગ અલગ સૂચનાઓના સેટની જરૂર પડે છે. અદ્યતન ઓપરેટિંગ સિસ્ટમની સાથે જ ઘણા ખરા ડિવાઇસ ડ્રાઈવર આવે છે. બરાબર, જ્યારે કેટલાકને ડિસ્ક કે ઇન્ટરનેટ પરથી પ્રસ્થાપિત કરવા પડે છે. એટલે કે આપણે વાત કરીએ કે જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એ ઓપરેટિંગ સિસ્ટમની સાથે જ આપણને ઘણા ખરા ડિવાઇસ મળતા હોય છે, ડ્રાઈવર મળતા હોય છે. બરાબર, કે દાખલા તરીકે આપણે લેપટોપ છે કે કમ્પ્યુટર છે વગેરે લેવા જતા હોઈએ બજારમાં, તો એની સાથે આપણને ઓપરેટિંગ સિસ્ટમ નાખીને આપતા હોય છે. બરાબર, જે આપણે અલગથી એના પરચેસ કરવાની હોતી નથી. બરાબર, હવે એની સાથે ઘણા સોફ્ટવેર બી આપતા હોય છે આપણને. નોટપેડ છે, નોટપેડ પ્લસ પ્લસ છે, માઇક્રોસોફ્ટ વર્ડ. બરાબર, ત્યારબાદ ક્વિક હિલ વગેરે જેવા આપણને શું કરે છે? ડિવાઇસ ડ્રાઈવર સાથે આપવામાં આવે છે. બરાબર, જ્યારે કેટલાક જે સોફ્ટવેર હોય છે, બરાબર, એ સોફ્ટવેરને શું કરવું પડે છે? ડિસ્ક એટલે કે સીડી કે ડીવીડી જે ડીવીડી આવે છે, બરાબર, એના મદદથી આપણે એને ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ, અથવા તો ઇન્ટરનેટ ઉપરથી આપણે એને ડાઉનલોડ કરવા પડતા હોય છે. બરાબર, ત્યારબાદ આવે છે કર્નલ. હવે કર્નલ એટલે શું? કે કર્નલ એ ઓપરેટિંગ સિસ્ટમનો હાર્દ ભાગ કહેવાય છે, અથવા તો મુખ્ય ભાગ કહેવામાં આવે છે. કર્નલ એ શું છે? કે ઓપરેટિંગ સિસ્ટમનો હાર્દ ભાગ એટલે કે મુખ્ય ભાગ છે. બરાબર, હાર્દ એટલે કે કોર. બરાબર, જેને કોર કમ્પોનન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમના બધા જ ચાવીરૂપ કાર્યો પરંપરાગત કર્નલ કરે છે. બરાબર, કે જે ઓપરેટિંગ સિસ્ટમના બધા જે ચાવીરૂપ કાર્ય છે એ પરંપરાગત રીતે કોણ કરે છે? કે કર્નલ કરે છે. ત્યારબાદ જ્યારે કોઈ નવું હાર્ડવેર જોડવામાં આવે ત્યારે તે શું કરે છે? શોધી નાખે છે. હવે આ જે કર્નલ છે શું કરે છે? કે નવું કોઈ હાર્ડવેર હોય, બરાબર, એ હાર્ડવેર આપણે જોડવામાં આવે તો એ જોડીએ ત્યારે શું કરે છે? કે શોધી નાખે છે અને એની ઉપરના એ શું કરે છે? બંધ બેસતા કાર્યો કરે છે. બરાબર, એટલે કે તેને એક્સેસ કરવા માટેના જે ડિવાઇસ ડ્રાઈવર હોય એ ડિવાઇસ ડ્રાઈવરની બધું શું કરે છે? લોડ કરે છે. બરાબર, ત્યારબાદ એ શું કરે છે? કે અલગ અલગ ડિવાઇસ ડ્રાઈવર વડે જે તે એકમોનું શું કરે છે? એ નિયંત્રણ કરે છે. બરાબર, ત્યારબાદ કર્નલ બીજું શું કરે છે? કે સ્ત્રોતની ફાળવણી કરે છે. બરાબર, તેનું સંચાલન કરે છે,
પ્રોગ્રામનો અમલ કરે છે, ત્યારબાદ પ્રોગ્રામને ચાલુ કરવો, બંધ કરવો વગેરેનું નિયંત્રણ કરે છે. કે કર્નલ શેનું નિયંત્રણ કરે છે કે સ્ત્રોતની ફાળવણી કરે છે, તેનું સંચાલન કરે છે, પ્રોગ્રામને અમલ કરવો, ચાલુ કરવો, બંધ કરવો, અથવા તો જો કોઈ નવું હાર્ડવેર જોડવામાં આવ્યું હોય તો એ નવા હાર્ડવેરને એ શું કરે છે, એક્સેસ કરવા માટેના બંધ બેસતા એના ડિવાઇસ ડ્રાઈવર લોડ કરે છે. બરાબર. ત્યારબાદ કે પ્રોગ્રામના અમલનું નોંધપાત્રક બનાવે છે. બરાબર. નોંધપાત્રક એટલે એક જે રજિસ્ટર આવતું હોય એ રીતનું એ નોંધપાત્રક બનાવે છે કોમ્પ્યુટરમાં, કે પ્રોગ્રામના અમલનું નોંધપાત્રક બનાવે છે. સીપીયુ ઇનપુટ અને આઉટપુટ અને મેમરીની સલામતી પૂરી પાડવા માટે. બરાબર. જે શું છે કે સીપીયુ જે છે એનું ઇનપુટ આઉટપુટ અને મેમરીની સલામતી પૂરી પાડવા માટે કે શિડ્યુલ બનાવે છે. ત્યારબાદ આવે છે શેલ. બરાબર. કે શેલ એટલે શું કે શેલ એ ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી વધુ દ્રષ્ટિગોચર થતો ભાગ છે. બરાબર. શેલ એ શું છે કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એનો સૌથી વધુ દ્રષ્ટિગોચર થતો ભાગ છે. બરાબર. પણ એટલી હદ સુધી એટલે કે મોટાભાગની વ્યક્તિઓ શેલના દેખાવ પરથી ઓપરેટિંગ સિસ્ટમને ઓળખે છે. હવે આપણી વાત કરીએ તો આપણે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે મોનિટર સ્ક્રીન ઉપર દાખલા તરીકે જોતા હોઈએ છીએ. બરાબર. તો એ આપણે ઓપરેટિંગ સિસ્ટમ ઉપરથી એના દેખાવ ઉપરથી નક્કી કરી શકીએ છીએ કે કયું સોફ્ટવેર ચાલે છે, કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર. આપણે એના દેખાવ ઉપરથી આપણે એને ઓળખી શકીએ છીએ. એટલે કે મોટાભાગની વ્યક્તિઓ શેલના દેખાવ ઉપરથી ઓપરેટિંગ સિસ્ટમને ઓળખે છે. હવે વાત કરીએ કે યુઝર ઇન્ટરફેસ આપીને શેલ વપરાશકર્તાને પોતાની ઈચ્છા કમ્પ્યુટર સિસ્ટમને વ્યક્ત કરવાની સગવડ પૂરી પાડે છે. એટલે કે જે યુઝર ઇન્ટરફેસ. બરાબર. કે યુઝર ઇન્ટરફેસ એટલે શું કે જે ઉપયોગકર્તાને સરળતાથી સમજી શકતું હોય અને એની જે આપણે યુઝર ઉપયોગકર્તા છે. બરાબર. ઉપયોગકર્તા અને કોમ્પ્યુટર બંનેની વચ્ચે સેતુ બાંધતું હોય. બરાબર. જેને યુઝર ઇન્ટરફેસ કહેવામાં આવે છે. કે યુઝર ઇન્ટરફેસ આપીને શેલ વપરાશકર્તાને જે શેલ વપરાશકર્તા છે. બરાબર. એ વપરાશકર્તાને પોતાની શું કરે છે, ઈચ્છા કમ્પ્યુટર સિસ્ટમને વ્યક્ત કરવાની એ શું કરે છે, સગવડ પૂરી પાડે છે. હવે યુઝર ઇન્ટરફેસની વાત કરીએ તો યુઝર ઇન્ટરફેસ કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે. બરાબર. આપણે 8મા ધોરણમાં પણ ગયા વર્ષે શીખીને આવ્યા હતા કે યુઝર ઇન્ટરફેસના કેટલા પ્રકાર હોય છે? કે યુઝર ઇન્ટરફેસના 2 પ્રકાર હોય છે. કયા 2 પ્રકાર? GUI અને CLI. GUI અને CLI. GUIનું પૂરું નામ શું છે? કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. GUIનું પૂરું નામ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. ત્યારબાદ CLIનું પૂરું નામ શું છે? તો કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. શું નામ છે? કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. બરાબર. ત્યારબાદ CLI આપણે જોયું. બરાબર. તો CLI એટલે શું? એના વિશે આપણે માહિતી મેળવીએ કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. બરાબર. જે CLI છે એ ઓછી કિંમતના, ઓછા પાવરની જરૂરિયાતવાળા અને ટેક્સ્ટ આધારિત ટર્મિનલની આશા રાખે છે. એટલે કે જે આપણે CLI છે, કમાન્ડ લાઇન ઇન્ટરફેસવાળા જે કમ્પ્યુટર છે. બરાબર. એ શું છે? ઓછી કિંમતના હોય છે. ત્યારબાદ એની અંદર આપણને ઓછા પાવરની જરૂરિયાત પડે છે અને એ કેવા હોય છે પાછા? ટેક્સ્ટ આધારિત ટર્મિનલની આશા રાખતા હોય છે, કે એમને લખાણ ઉપર આધાર રાખતા હોય છે. ત્યારબાદ તે ઉપયોગકર્તા પાસેથી શાબ્દિક આદેશો સ્વીકારીને તેનો અમલ કરવાની પદ્ધતિ ઉપર કામ કરે છે. બરાબર. શું કહે છે કે ઉપયોગકર્તા એટલે કે આપણે જો કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોઈએ તો અહીં આપણી પાસેથી શું કરશે? શાબ્દિક આદેશો એટલે કે લખાણ જે છે. બરાબર. એ લખાણ આદેશોનો સ્વીકાર કરી તેને અમલમાં કરવાની પદ્ધતિ ઉપર એ કામ કરે છે. બરાબર. દાખલા તરીકે એનું હું ઉદાહરણ એક આપું કે આપણે જોઈ ગયા હતા કે CMD 7મા ધોરણની અંદર ભણીને આવેલા છીએ. બરાબર. જેને શું કહેવાય છે? કમાન્ડ પ્રોમ્પ્ટ કહેવાય છે. જે શું દર્શાવે છે? આપણને એક બ્લેક કલરની સ્ક્રીન દર્શાવતા હોય છે, જેમાં આપણે કોઈ નવી ફાઇલ બનાવવી હોય, ફોલ્ડર એટલે કે ડિરેક્ટરી બનાવવી હોય. બરાબર.
તો એના માટે આપણે શું કરવું પડે છે, કમાન્ડ ટાઈપ કરવા પડતા હોય છે, બરાબર, જેને શું કહેવામાં આવે છે, CLI કહેવામાં આવે છે. જો આપણે CLIનો ઉપયોગ કરતા હોઈએ તો એની અંદર આપણે શું કરવું પડે છે કે કમાન્ડ યાદ રાખવા પડે છે. જો આપણને કમાન્ડ યાદ રહેતા હોય તો જ આપણે CLIનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ, કારણ કે CLIને આપણે બંધ કરવું હોય તો પણ એના માટે આપણે કમાન્ડ યાદ રાખવા પડતા હોય છે. ત્યારબાદ આ સિસ્ટમ વાપરવા માટે અમુક અંશે ટાઈપિંગની આવડત હોવી જરૂરી છે. જો આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ કરતા હોઈએ તો એને આપણે વાપરવા માટે આપણને ટાઈપિંગની આવડત પણ હોવી જોઈએ, બરાબર, કે આપણને ટાઈપ વ્યવસ્થિત કરતાં પણ આવડતું હોવું જોઈએ. ત્યારબાદ આવે છે GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, એટલે કે GUI વાપરવાની રીતમાં સ્ક્રીન ઉપર ચિત્ર સ્વરૂપમાં અનેક ઘટકો હોય છે, બરાબર, જે આપણી સ્ક્રીન હોય છે, મોનિટરની સ્ક્રીન હોય છે, જેની ઉપર ચિત્ર સ્વરૂપમાં અનેક ઘટકો હોય છે, જેમ કે ડેસ્કટોપ, વિન્ડોઝ, આઇકન, મેનુ વગેરે. જે ડેસ્કટોપ છે શું કરતું હોય છે, બેકગ્રાઉન્ડનું કાર્ય કરે છે. વિન્ડોઝ કે કોઈ ક્રિયા કે પ્રતિક્રિયા માટે સમર્પિત સ્ક્રીનનો લંબચોરસ ભાગ, જેને શું કહેવામાં આવે છે, વિન્ડોઝ કહેવામાં આવે છે. આઇકન એટલે શું કે પ્રોગ્રામ કે અન્ય ઘટકોની નાના ચિત્રો સ્વરૂપમાં રજૂઆત, જેને શું કહેવામાં આવે છે, આઇકન કહેવામાં આવે છે. આપણે આઇકન જોઈને મિનિમાઇઝ, મેક્સિમાઇઝ વગેરે કાર્ય કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ મેનુને જોઈને આપણે જુદા જુદા કાર્યોની યાદી કે જેમાંથી ઉપયોગ કરતા કોઈક વિકલ્પની પસંદગી કરી શકે છે, બરાબર, જે શેના માધ્યમ દ્વારા થાય છે, GUI દ્વારા. અત્યારે આપણે જે કંઈ બી કમ્પ્યુટર યુઝ કરતા હોઈએ છીએ, બરાબર, તો એ આપણે કયું યુઝ કરતા હોઈએ છીએ કે GUI યુઝ કરતા હોઈએ છીએ, ગ્રાફિકલ યુઝરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર, જેના મદદથી આપણે સ્ક્રીન ઉપર જોઈને કાર્ય કરતા હોય છે. આપણે કોઈ ફોલ્ડર કે ડિરેક્ટરી બનાવવી હોય તો એના માટે આપણે આઇકન કે મેનુનો ઉપયોગ કરીને આપણે એને બનાવી શકીએ છીએ, જેની માટે આપણે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી હોતા, બરાબર. ત્યારબાદ બટન એટલે કે માઉસ ઉપર પ્રતિક્રિયા આપતો લંબચોરસ વિસ્તાર, જેની પર આપણને 2 કે 3 બટન જોવા મળતા હોય છે. GUI પદ્ધતિમાં મોટાભાગના કાર્યો માઉસના પોઇન્ટરથી થાય છે અને વપરાશકર્તાને CLIની જેમ આદેશ યાદ રાખવા પડતા નથી, બરાબર. GUIનો જો આપણે ઉપયોગ કરતા હોય તેના મોટાભાગના આપણે કાર્યો શેનાથી કરતા હોઈએ છીએ, માઉસથી કરતા હોઈએ છીએ, બરાબર, કે માઉસના જે પોઇન્ટર છે એની આપણી લેફ્ટ ક્લિક, રાઇટ ક્લિક, રોલર વગેરેના ઉપયોગથી આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને કાર્યો કરતા હોઈએ છીએ. જો વપરાશકર્તા છે, ઉપયોગકર્તા છે, બરાબર, એમને CLIની જેમ જે આદેશ એટલે કે કમાન્ડ હોય છે એ કમાન્ડ યાદ રાખવા પડતા હોતા નથી, બરાબર. ત્યારબાદ આવે છે ફાઇલ સિસ્ટમ, કે ઓપરેટિંગ સિસ્ટમ સેકન્ડરી સ્ટોરેજને ફાઇલ સિસ્ટમનો ઇન્ટરફેસ પૂરો પાડે છે. કે ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર, એ ઓપરેટિંગ સિસ્ટમ સેકન્ડરી સ્ટોરેજને ફાઇલ સિસ્ટમનો એક શું પાડે છે, ઇન્ટરફેસ પૂરો પાડે છે, બરાબર. હવે સિસ્ટમ મુખ્ય 2 પ્રકારના ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. જે સિસ્ટમ છે એ શું કરે છે, મુખ્ય 2 પ્રકારના ઇન્ટરફેસનો શું કરે છે, સમાવેશ કરે છે. કયા 2 પ્રકાર છે કે ફાઇલ અને ડિરેક્ટરી. સિસ્ટમ કયા 2 પ્રકારના ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે કે ફાઇલ અને ડિરેક્ટરીનો સમાવેશ કરે છે. તો ફાઇલ એટલે શું કે જે કમ્પ્યુટર ઉપર ડેટા સ્ટોરેજનો પ્રાથમિક એકમ, બરાબર, જે શું છે, કમ્પ્યુટર ઉપર ડેટા સ્ટોરેજનો એક એવો છે પ્રાથમિક એકમ છે, બરાબર. જ્યારે ડિરેક્ટરી એટલે શું કે ડિરેક્ટરીમાં અનેક ફાઇલ તેમજ બીજી અનેક ડિરેક્ટરીનો સમાવેશ થાય છે, બરાબર, કે ડિરેક્ટરીની અંદર ફાઇલ અને અનેક બીજી ડિરેક્ટરીનો સમાવેશ થાય છે. હવે ડિરેક્ટરી એટલે કે જો આપણે ઉબુન્ટુ લિનક્સ ભણતા હોય તો એની અંદર આપણે ડિરેક્ટરી કહીએ છીએ, બરાબર. એ જ ડિરેક્ટરીને આપણે વિન્ડોઝની અંદર કયા નામે ઓળખીએ છીએ કે ફોલ્ડર તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે ફોલ્ડર અને ડિરેક્ટરી, બરાબર. હવે સબ ફોલ્ડર આપણે કહેતા હોઈએ છીએ કે સબ ફોલ્ડર એટલે શું કે ફોલ્ડરની અંદર ફોલ્ડર હોય જેને શું કહેવામાં આવે છે, સબ ફોલ્ડર કહેવામાં આવે છે.
તો એવી જ રીતે સબ ડિરેક્ટરી એટલે શું કે ડિરેક્ટરીની અંદર ડિરેક્ટરી હોય જેને શું કહેવામાં આવે છે, સબ ડિરેક્ટરી કહેવામાં આવે છે. ત્યારબાદ દરેક ફાઇલ સિસ્ટમની શરૂઆત રૂટ ડિરેક્ટરીથી થાય છે. એટલે કોઈ પણ આપણી જે ફાઇલ હોય બરાબર, એ ફાઇલ સિસ્ટમની શરૂઆત શેનાથી થાય કે રૂટ ડિરેક્ટરીથી થાય બરાબર. ફાઇલ સિસ્ટમની દરેક ડિરેક્ટરીમાં અનેક ઓબ્જેક્ટ એટલે કે ફાઇલ્સ અને ડિરેક્ટરીઝ હોય છે. જે ફાઇલ સિસ્ટમની ડિરેક્ટરી હોય બરાબર, એની અંદર અનેક પ્રકારના ઓબ્જેક્ટ એટલે કે ફાઇલ્સ અને ડિરેક્ટરીઝ હોય છે. હવે આપણે અહીંયા જોયું કે આપણા સિસ્ટમની જે ફાઇલ સિસ્ટમની જે શરૂઆત છે એ શેનાથી થાય છે, રૂટ ડિરેક્ટરીથી થાય છે. એટલે મેઇન આપણી કઈ ડિરેક્ટરી કહેવાય, રૂટ. એ રૂટની અંદર જે પણ તમે ડિરેક્ટરી બનાવો છો બરાબર, ડેમો, ક્લાસ 1, ક્લાસ 2, D1, D2, ABC, જે પણ તમે નામ આપો છો બરાબર, એ શું થાય, આપણી ડિરેક્ટરી થઈ. હવે આ ડિરેક્ટરીની અંદર આપણે બીજી ડિરેક્ટરી પણ બનાવી શકીએ છીએ અથવા તો એની અંદર ફાઇલ પણ સેવ કરી શકીએ છીએ. હવે વાત કરીએ કે રૂટ ડિરેક્ટરી બરાબર, તો રૂટ ડિરેક્ટરીની અંદર તમે ડિરેક્ટરી પણ બનાવી શકો છો અને ડાયરેક્ટ પર જો ફાઇલ સેવ કરવી હોય તો પણ તમે કરી શકો છો બરાબર. ત્યારબાદ જે ફાઇલ સિસ્ટમ છે બરાબર, એ ફાઇલ સિસ્ટમની અંદર ડિરેક્ટરીની અંદર ડિરેક્ટરી સબ ડિરેક્ટરી પણ તમે બનાવી શકો છો અને એની અંદર તમે જુદા જુદા પ્રકારની ફાઇલ્સ પણ તમે એને સેવ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખ્યા કે ઓપરેટિંગ સિસ્ટમના જે લાક્ષણિક ઘટકો બરાબર છે એના વિશે આપણે માહિતી મેળવી. કયા 4 લાક્ષણિક ઘટકો છે કે વિવિધ પ્રકારના ડિવાઇસ, કર્નલ, શેલ અને ફાઇલ સિસ્ટમ વગેરે વિશે આપણે માહિતી મેળવી બરાબર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે આપણે શીખીશું ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું બરાબર, અને જે આપણા કમ્પ્યુટર છે બરાબર કે વિવિધ પ્રકારના ડિવાઇસ છે એ વગેરે ડિવાઇસ વિશે આપણે માહિતી મેળવીશું.